નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું જેટકો નોલેજ યુટ્યુબ ચેનલમાં. આજે આપણે જોશું કે 66 કેવી પેનલ છે જે એની અંદર કયા કયા કમ્પોનન્ટ લાગે છે અને તેનું કામ શું છે એ વિગતવાર સમજીશું. જે જેટકોમાં કામ કરતા હોય તો તમારા માટે ખૂબ જ ઉપયોગી માહિતી છે, તો વિડીયો પૂરો જોજો. તો ચાલો શરૂ કરીએ. જોઈ શકો છો તમે કે આ છે બસ મિમી ડાયાગ્રામ, એટલે કે આપણે સબસ્ટેશનમાં શું કહીએ છીએ ને કે સેમાફોર્મ. આ જોઈ શકો છો કે જે આ બ્લેક કલરનો રાઉન્ડ મારેલો છે જે એને આપણે સેમાફોર્મ કહી શકીએ આપણે. એમાં શું છે કે જો પહેલું જે છે જે પ્લસ આઇકોન જેવું દેખાય છે એને શું કહે કે એસએમએમ એટલે કે સેમાફોર્મ છે જે પહેલું, એમાં 89A એટલે કે એ છે શું છે કે બસ આઇસોલેટર છે. જે બસ આઇસોલેટર છે એ ઓપન છે કે ક્લોઝ એ બતાવે છે આમાં. એટલે જે તમારી પેનલ હોય, પેનલની સામે તમે ઊભો એટલે જે ઉપર જે હોય પહેલાંનું સેમાફોર્મ એ શેનું હોય કે બસ આઇસોલેટરનું હોય છે. કે તમારા જે સબસ્ટેશનના યાર્ડ હોય એનું બસ આઇસોલેટર હોય છે એનું સેમાફોર્મ બતાવે છે કે જે ક્લોઝ છે કે ઓપન છે. ઠીક છે. ત્યારબાદ આવે છે સર્કિટ બ્રેકર. જે મોટું જે સેમાફોર્મ દેખાય છે તમે પ્લસ આઇકોનવાળું એ છે 52 CB એટલે કે સર્કિટ બ્રેકર. જે સર્કિટ બ્રેકરનું આ સેમાફોર્મ છે એ સર્કિટ બ્રેકર ઓન છે કે ઓફ છે એટલે કે ચાલુ છે કે બંધ છે તે દર્શાવે છે. ત્યારબાદ ત્રીજું સેમાફોર્મ આવે છે એ છે 89L એટલે કે એલનો મતલબ કે લાઇન સાઇડ જે આઇસોલેટર છે જે એ દર્શાવે છે કે આઇસોલેટર ઓપન છે કે ક્લોઝ છે. ઠીક છે. ત્યારબાદ આવે છે 89E એટલે કે અર્થ સ્વિચ. જ્યારે તમે લાઇન ઉપર કામ કરો છો ત્યારે તમે જે લાઇનની એલસી આપો છો કે લાઇનમાં કંઈ પણ મેન્ટેનન્સ કામ કરો છો ત્યારે આપણે શું કરીએ છીએ કે લાઇનને અર્થ કરવી પડે છે. અર્થ કરીએ ત્યારે અર્થ સ્વિચ આપણે જે લાઇનને લગાડીએ છીએ લાઇનમાં ત્યારે શું થાય છે કે સેમાફોર્મ ઓપરેટ થાય છે. કે ભાઈ સેમાફોર્મ શું દર્શાવે છે કે લાઇન સાથે અર્થ લાગી ગયો છે, અર્થ સ્વિચ જોડાયેલી છે કે નથી, આ સેમાફોર્મ એ દર્શાવે છે. તો આ સેમાફોર્મથી તમને કંટ્રોલરૂમની કંટ્રોલરૂમ છે જે તમારું એની અંદર બેઠા બેઠા તમને ખ્યાલ આવી શકે કે બસના આઇસોલેટર ખુલ્લા છે કે બંધ, બ્રેકર ઓન છે કે ઓફ છે એ પણ દર્શાવે છે, લાઇનના આઇસોલેટર ખુલ્લા છે કે બંધ એ પણ દર્શાવશે, અને અર્થ સ્વિચ તમારી ક્લોઝ છે કે નથી. એ ચારે ચાર વસ્તુ તમને આ પેનલની ઉપર જે સેમાફોર્મ લાગેલા હોય એના દ્વારા તમને માહિતી મળી જાય છે. ઠીક છે. ચાલો આગળ જોઈએ. હવે આવે છે TTB એટલે કે ટેસ્ટ ટર્મિનલ બ્લોક. તમે આ પેનલમાં જોયું હશે કે પેનલની નીચે જે 66ની પેનલ હોય છે એની નીચે આ TTB હોય છે એટલે કે ટેસ્ટ ટર્મિનલ બ્લોક. આ શું કરે છે કે CT એટલે કે કરંટ ટ્રાન્સફોર્મર અને PT એટલે કે પોટેશિયમ ટ્રાન્સફોર્મર, આ બંને સર્કિટને ટેસ્ટ કરવા માટે શું વપરાય છે TTB. એટલે શું કે મીટર કે રિલે છે જે એને ડિસ્કનેક્ટ આપણે કર્યા વગર જ આપણે કંઈ પણ ટેસ્ટિંગ કરવું હોય તો આ TTB દ્વારા આપણે ટેસ્ટ કરી શકીએ છીએ. આમાં શું હોય કે આ જે રેડ, યલો, બ્લુ જે કનેક્ટર તમને દેખાય છે એના દ્વારા શું કરીએ CTને આપણે શોર્ટ કરીએ છીએ. કારણ કે આપણે મીટરિંગ કંઈ ઇન્સ્ટ્રુમેન્ટ કંઈ કામ કરવું હોય તો મીટર આ CTને શું કરવું પડે છે આપણે શોર્ટ કરવું પડે છે. એટલે TTBનું આપણે શું કરીએ છીએ કે કોઈ પણ મીટર કે રિલેને આપણે ડિસ્કનેક્ટ કર્યા વગર આપણે શું કરીએ કે એને ટેસ્ટ કરી શકીએ. એટલે TTBનો ઉપયોગ કરીએ ત્યારે. આગળ જોઈએ. આ છે એનન્સિએટર. આનું તમે આ 66ની પેનલમાં જોયું હશે કે બધી જે 66ની પેનલ લાઇન છે કે XYZ જે TRની પેનલ છે બધામાં અનાઉન્સેટર લાગેલું હોય છે. અનાઉન્સેટરનું કામ શું છે કે પેનલમાં કોઈ પણ એટલે કે લાઇન ઉપર કોઈ ફોલ્ટ આવ્યો તે દર્શાવવાનું કામ છે કે ભાઈ લાઇન ઉપર અર્થ ફોલ્ટ આવ્યો છે, ઓવરકન રિલેમાં આવ્યું છે, કોઈ પણ CB કંઈ SFC ગેસ પ્રેશર લો થયું છે કે CB લોકઆઉટ થયું છે, DC અથવા AC ફેલ થયો છે, એ બધું શું કેમાં બતાવે છે અનાઉન્સેટરમાં. કે ભાઈ તમને પેનલમાં ઉપર તમે જોઈને ખ્યાલ આવી જાય કે ભાઈ આ અનાઉન્સેટરમાં
સિગ્નલ આવ્યું છે કે ભાઈ SFC ગેસ પ્રેશર લો છે, ઓવરકરન્ટ અર્થફોલ્ટમાં ટ્રીપ થયું છે, CB લોકઆઉટ થયું છે, આ બધી વસ્તુ કેમાં દર્શાવે છે? આ અનાઉન્સેટર ડિસ્પ્લેમાં. એટલે અનાઉન્સેટર ડિસ્પ્લેથી તમને બધી માહિતી પેનલની મળી શકે એમાં. ત્યારબાદ જોઈએ આપણે કેમાં કેટલા બટન છે? 4 બટન આવેલા છે. એક ટેસ્ટ છે, એક સાયલેન્સ, એક છે એક્સેપ્ટ અને બીજું છે રીસેટ. આ બધાના બટનનું અલગ અલગ કામ છે. એ ઓપરેટરે જ્યારે કોઈ પણ ટ્રીપ થઈ હોય લાઈન, ત્યારે ઓપરેટર શું કરે છે? ટેસ્ટ બટન શેનું કામ કરે છે કે ભાઈ અનાઉન્સેટર વર્ક કરે છે કે નથી. એ તમે જો ટેસ્ટ બટન દબાવો એટલે અનાઉન્સેટરના બધા જેટલી સ્લાઇડો છે એ બધી એકારે લાઇટ બ્લિંક થશે અને અલાર્મ જનરેટ થશે. એટલે તમને ખ્યાલ આવે છે ભાઈ અનાઉન્સેટર વર્ક કરે છે. એટલે ટેસ્ટ બટન એ કામ કરે છે. ત્યારબાદ આવે છે સાયલેન્ટ. એટલે સાયલેન્ટમાં શું છે કે ભાઈ તમારે કોઈ પણ લાઇનમાં ફોલ્ટ આવ્યો છે ત્યારે અલાર્મ જનરેટ થશે, એની જે વિન્ડો હશે વિન્ડોમાં લાઇટ થશે. ત્યારે તમે જે અલાર્મ જનરેટ થશે, અલાર્મને શું કરો કે ભાઈ બંધ કરવા માટે શું કરીએ આપણે? સાયલેન્ટ. એટલે કે એ બટન દબાવો એટલે અલાર્મ બંધ થઈ જાય, સાયલેન્ટ થઈ જાય. ઠીક છે. ત્યારબાદ જોઈએ તો એક્સેપ્ટ બટન છે. એક્સેપ્ટ બટન શું કામ કરે કે ભાઈ કંઈ પણ ફોલ્ટ આવ્યો છે એ તમે એક્સેપ્ટ કરવાનો. એક્સેપ્ટ કર્યા પછી તમારો એ ફોલ્ટ રીસેટ થઈ શકે. અને લાસ્ટમાં આવે છે રીસેટ બટન. એ રીસેટ બટનનું આપણે લાસ્ટમાં જોઈશું. ત્યારબાદ આવે છે RTB એટલે કે રિલે ટેસ્ટ ટર્મિનલ બ્લોક. આ જે બ્લોક છે જે રિલે ટેસ્ટ ટર્મિનલ બ્લોક, એનું કામ શું છે કે પ્રોટેક્શન રિલે છે જે એ પ્રોટેક્શન રિલેને ટેસ્ટ કરવા માટે વપરાતું ટર્મિનલ બ્લોક છે. જે એને શું કરીએ કે રિલેના સિગ્નલને પેનલથી ડિસ્કનેક્ટ કરીને આપણે શું કરી શકીએ? એ ટેસ્ટ કરી શકીએ. આપણે મેન્ટેનન્સ સમયે રિલેના ફંક્શન ચેક કરવા માટે ઉપયોગી બહુ જ છે. એટલા માટે આ જે તમે પેનલ જોવો છો તમે એ પેનલની અંદર લાસ્ટમાં નીચે મૂકેલું હોય છે RTB પે. એના દ્વારા આપણે રિલેના ટેસ્ટ લઈ શકીએ. આપણે આગળ જોઈએ. ત્યારબાદ આવે છે મલ્ટીફંક્શન મીટર એટલે કે MFM મીટર. તો તમે પહેલાં જે જૂની પેનલ જોઈ હશે તેમાં શું હતું કે એ મીટર હતું, વોલ્ટ મીટર હતું, પછી જોઈએ તો આપણે કે KW મીટર આવે છે, પાવર ફેક્ટર મીટર આવે છે. એ બધા શું હતા? બધા કે બધા અલગ અલગ એનાલોગ બધા હતા. અત્યારે અલગ અલગ વિધા મીટરમાં લગાડેલા હતા પેનલમાં. હવે શું થઈ ગયું છે? નવી જે પેનલો આવે છે તેમાં અત્યારે MF એટલે કે મલ્ટીફંક્શન મીટર લગાડવામાં આવે છે બધામાં. આ જે સ્લાઇડર કંપનીનો મીટર આવે છે જે એ બધી અત્યારે નવી પેનલો લાગે છે એમાં અત્યારે બધી જગ્યાએ ફિટ કરવામાં આવે છે. હવે એનું કામ જોઈએ આપણે કે આ મીટર શું કરે છે કે એક જ મીટરમાં એટલે કે આ એક મીટરની અંદર આપણે મલ્ટી કહીએ એટલે કે મલ્ટીફંક્શન એટલે બધું આવી ગયું એમાં. હવે એમાં આપણે જોઈએ કે વોલ્ટેજ બતાવશે, કરંટ બતાવશે, પાવર ફેક્ટર બતાવશે. પછી એમ જોઈએ તો પાવરમાં આપણે KW, KVR, KVA અને પાવર ફેક્ટર આ બધી વસ્તુ એક જ મીટરની અંદર બધું દર્શાવશે. ત્યારબાદ આપણે 3 ફેઝ જોઈ શકીએ કે L1, L2, L3 છે જે એ R, Y અને B આ ત્રણેય ફેઝનું રીડિંગ બતાવશે અલગ અલગ. અને KWH, KVA અને KVR એવી એનર્જીને બધું મળીને આ મીટર ડિસ્પ્લે કરે છે બધું. એટલે ઓપરેટરને જો ડાયરેક્ટ એના લોડ જોવો હોય રિયલ ટાઈમનો તો આ મીટર દ્વારા જોઈ શકે છે. એટલે હવે અત્યારે જે નવી પેનલો લાગે છે એમાં અત્યારે મલ્ટીફંક્શન રિલે આ મીટર છે જે એ જ લાગે છે અત્યારે. હવે આપણે જોઈએ TNC સ્વિચ. TNC સ્વિચ એટલે બ્રેકર કંટ્રોલ સ્વિચ. આ સ્વિચ તો બધાએ જોઈએ છે કે ભાઈ 66 અથવા 11 જે પેનલો હોય છે એ બધામાં અત્યારે TNC સ્વિચ લાગેલી હોય છે. આ TNC સ્વિચનું કામ શું છે કે બ્રેકરને આપણે મેન્યુઅલી ઓફ અથવા ઓન કરી શકીએ, એટલે ટ્રીપ અથવા ક્લોઝ કરી શકીએ આપણે. હવે આમાં તમે ફોટોમાં જોઈ શકો છો કે એક સાઈડ જે ડાબી બાજુ છે જે એ શું છે? એ ટ્રીપ બાજુ હોય. એટલે તમે જે હેન્ડલને તમે ડાબી બાજુ ફેરવશો તો બ્રેકર શું થાય? ટ્રીપ થઈ જાય એટલે કે બંધ થાય છે. વચ્ચે જે ઓટોમેટિક શું છે એને કે ન્યુટ્રલ પોઝિશન લઈ લે છે. એ તમે જેવું ટ્રીપ બાજુ દબાવશો એટલે ટ્રીપ થશે અને એ પાછું તમે જે સ્વિચને મૂકશો એટલે એ પાછું નોર્મલ પોઝિશન લઈ લે ન્યુટ્રલમાં. અને તમે જમણી બાજુ જોશો ક્લોઝ લખેલું છે જે એ ક્લોઝ બાજુ તમે એટલે શું થાય? બ્રેકર ક્લોઝ એટલે કે બ્રેકર ઓન થશે.
આ સ્વિચથી આપણે બ્રેકરને ઓન અથવા ઓફ કરી શકીએ છીએ. આ કંટ્રોલ પેનલમાં ઓપરેટર શું કરે છે, આ સીધું આપણે જો બંધ અથવા ચાલુ બંધ કરવું હોય તો આપણે બ્રેકરને ઓન ઓફ આ ટીએનસી સ્વિચ દ્વારા કરી શકીએ છીએ. આગળ જોઈએ, આ છે ઇન્ડિકેશન લેમ્પ, એટલે કે આપણે કહીએ કે સ્ટેટસ લાઇટ, એટલે કે પેનલમાં શું પોઝિશન છે એ બધી વસ્તુ આ ઇન્ડિકેટ કરે છે. તમે આ જોઈ શકો છો ફોટામાં કે બ્લુ છે જે એ બ્લુ શું દર્શાવે છે કે સ્પ્રિંગ ચાર્જ છે કે નથી. જો લાઇટ બ્લુ ચાલુ હોય તો સ્પ્રિંગ ચાર્જ છે. પેનલની સ્પ્રિંગ ચાર્જ હોય એ ચાર્જ દર્શાવે છે. એટલે કે જે સ્પ્રિંગ ચાર્જ હોય તો શું થઈ શકે, બ્રેકરને આપણે ક્લોઝ કરવા માટે તૈયાર છે કે ભાઈ સ્પ્રિંગ ચાર્જ છે કમ્પ્લીટ, હવે તમે ટીએનસી દ્વારા તમે ક્લોઝ કમાન્ડ આપશો તો બ્રેકર ઓન થઈ શકે છે, કે બ્રેકર આપણું ઓફ છે. અને રેડ લાઇટ જોઈએ તો રેડ લાઇટ શું દર્શાવે કે બ્રેકર આપણું ક્લોઝ છે, એટલે કે બ્રેકર આપણું ચાલુ છે. બ્રેકર ઓફ છે એ દર્શાવે છે. અને રેડ એલઈડી છે જે એ શું દર્શાવે છે કે બ્રેકર ઓન છે. ત્યારબાદ જોઈએ આપણે કે સફેદ જે વ્હાઇટ કલરની એલઈડી છે જે એ શું દર્શાવે છે કે એસેપ્ટિક ગેસ હોય, આપણે જે બ્રેકરની અંદર એસેપ્ટિક ગેસ હોય એ ગેસ પ્રેશર નોર્મલ છે કે નથી એ દર્શાવે છે. અને ત્યારબાદ બીજી વ્હાઇટ કલરની જોવો છો તમે જે બે એલઈડી છે એ શું છે કે ટ્રીપ સર્કિટ હેલ્ધી બતાવે છે, કે તમારી જે બ્રેકરમાં ટ્રીપ સર્કિટ જે કોઇલ છે એ ટ્રીપ સર્કિટ હેલ્ધી છે કે નથી એ દર્શાવે છે. અને ઓરેન્જ એલઈડી છે એ શું દર્શાવે છે કે ઓટો ટ્રીપ થાય જ્યારે તમે બ્રેકરમાં ઓન કરો છો ત્યારે કોઈ પણ ટેકનિકલ ખામી અથવા કોઈ પણ તમે કમાન્ડ આપો ત્યારે શું થાય કે ભાઈ બ્રેકર ઓન ન થાય તો ત્યારે શું આવી જાય છે, ઓટો ટ્રીપ આવે છે. ઓટો ટ્રીપ આવે એટલે શું દર્શાવે કે આ જે ઓરેન્જ લાઇટ છે એ ચાલુ થાય છે, એટલે આપણે ઓટો ટ્રીપમાં શું ઉપયોગ આવે છે, ઓરેન્જ એલઈડી. આ બધી જે લાઇટ છે જે ઓપરેટર જે હોય સબસ્ટેશનમાં એ આ લાઇટને જોઈને ખ્યાલ આવી જાય કે બ્રેકર ક્લોઝ થઈ શકે છે કે નહીં, બ્રેકર ઓન છે કે ઓફ, એસેપ્ટિક ગેસ છે જે નોર્મલ છે કે નથી, આપણી જે લાઇન છે એમાં ટ્રીપ સર્કિટ હેલ્ધી છે કે નહીં, એ બધી વસ્તુ આ એક પેનલની એલઈડી દ્વારા આપણે જોઈ શકીએ છીએ. અને આપણે સ્ટેટસ જોઈ શકીએ છીએ કે ભાઈ પેનલ અત્યારે શું કન્ડિશન છે પેનલની. અને બ્રેકરનું બધા ઇન્ડિકેશન શું ક્યાં દર્શાવે છે, કંટ્રોલ પેનલમાં. આગળ જોઈએ, હવે આવે છે ઓવરકરન્ટ અર્થ ફોલ્ટ રિલે, એટલે કે ડાયરેક્શનલ રિલે. આ જે તમે સિમેન્સનો રિલે જોવો છો એ આપણે ડિફરન્શિયલ રિલે કેમાં હોય છે કે ટીસીમાં હોય છે, પણ આપણે આમાં શું હોય ઓવરકરન્ટ અર્થ ફોલ્ટ રિલે. હવે ઓવરકરન્ટ અર્થ ફોલ્ટ રિલે છે જે એ શું કરે છે, સીબીને ટ્રીપ કમાન્ડ આપીને સિગ્નલ આપતું પ્રોટેક્શન રિલે છે. એટલે શું છે કે કોઈ પણ ફોલ્ટ આવે, ઓવરકરન્ટ છે કે અર્થ ફોલ્ટ છે, ત્યારે શું કરે છે બ્રેકરને કમાન્ડ આપવા માટે શું વપરાય છે, આ ઓવરકરન્ટ અર્થ ફોલ્ટ રિલે. એટલે જ્યારે કોઈ ફોલ્ટ આવે ત્યારે આ બ્રેકરને ટ્રીપ કરવાનું કામ કરે છે. હવે આ રિલે છે જે એને આપણે ડાયરેક્શન રિલે પણ કહી શકીએ. ડાયરેક્શન રિલે એટલે કે ફોલ્ટ કઈ દિશામાંથી આવ્યો છે, એટલે કે ફોરવર્ડ અથવા રિવર્સ, એ આ રિલે દ્વારા નક્કી થાય છે કે ભાઈ ફોલ્ટ કરંટ કઈ બાજુથી આવ્યો છે, આપણે એનથી છે કે સામેના એનથી છે, એ આ દર્શાવે છે ડાયરેક્શન રિલે, એટલે કે રિવર્સ અથવા ફોરવર્ડ દર્શાવે છે. હવે એમાં શું હોય છે, આર, વાય અને બી બધા ફેઝની અલગ અલગ એલઈડી છે એમાં. અને આ રિલેને એક ખાસ વાત કહું છું, જે સિમેન્સના રિલે આવે છે અને તમે જે આ ગ્રીન એલઈડી જુઓ છો જે પ્રોટેક્શન હેલ્ધી લખેલું છે, એ શું દર્શાવે છે કે તમારું રિલે હેલ્ધી છે કે નથી એ દર્શાવવાનું કામ આ ગ્રીન એલઈડી કરે છે. એ બધા જે રિલે લગાડ્યા હોય એ બધામાં તમારે રિલે હોય એમાં અંદર એલઈડી આ ઓન જ રહેતી હોય છે, એટલે તમારું રિલે હેલ્ધી છે કે નહીં એ દર્શાવે છે. ઠીક છે, ચાલો આગળ જોઈએ. હવે જોઈએ આપણે ટ્રીપ સર્કિટ સુપરવિઝન રિલે, એટલે કે ટ્રીપ સર્કિટ 1. જ્યાં ટ્રીપ સર્કિટ તમે જોઈ શકો છો, આ રિલે એ રિલેનું કામ શું છે કે કંટ્રોલ પેનલથી લઈને સર્કિટ બ્રેકર સુધીનું જે ટ્રીપિંગનું જે વાયરિંગ હોય
એની હેલ્થનેસ ચેક કરવાનું કામ કરે છે કે ભાઈ ટ્રેનું વાયરિંગ કમ્પ્લીટ છે કે નથી, હેલ્ધી છે કે નથી, એ તેનું કામ કરે છે. જો ટ્રીપ સર્કિટમાં કોઈ ફોલ્ટ અથવા બ્રેક થાય તો તરત જ શું કરે છે, અલાર્મ જનરેટ કરે છે. આનાથી શું ખાતરી થાય છે કે ભાઈ જ્યારે પણ આપણી લાઈન ટ્રીપ થાય છે ત્યારે આપણું સર્કિટ બ્રેકર ટ્રીપ થશે કે નહીં, એ આના દ્વારા નક્કી થાય છે. આગળ જોઈએ. હવે જોઈએ માસ્ટર ટ્રીપ રિલે. આજે તમે જે વ્હાઇટ કલરનું રિલે જોવો છો એ પેનલનું માસ્ટર ટ્રીપ રિલે છે, એટલે કે માસ્ટર છે એનું બધાનું. આ જે રિલે છે એ તમામ એટલે કે જે ઓર કરંટ છે, અર્થફોલ છે, LLB વગેરે જેટલા પણ ટ્રીપના સિગ્નલો છે, જે બધાના સિગ્નલ મેળવીને શું કરે છે, એ કોને મોકલે છે કે બ્રેકરને મોકલે છે. એ બ્રેકરને મોકલે એટલે બ્રેકરને શું કે ટ્રીપ કમાન આપે છે. ટ્રીપ કમાન આપવાથી શું થાય છે, બ્રેકર ટ્રીપ થાય છે. આમાં માસ્ટર ટ્રીપ તમે જોયું હશે, એમાં તમે જોવો કે જ્યાં વ્હાઇટ કલરનું જે બટન છે અંદર, એ શું છે, લોકઆઉટ ફંક્શન તરીકે ઉપયોગ કરે છે. કે જ્યાં સુધી તમે આ હાથેથી તમે જ્યાં રીસેટ ના કરો ત્યાં સુધી પાછું સર્કિટ બ્રેકરને ક્લોઝ ના કરી શકો. જ્યાં સુધી તમે આ રીસેટ કરો નહીં ત્યાં સુધી સર્કિટ બ્રેકર પાછું ઓન ના થઈ શકે. આ જે સિસ્ટમ છે એ સેફ્ટી માટે ઉપયોગ કરેલી છે. આગળ જોઈએ. હવે આપણે જોઈએ કે KW મીટર એટલે કે એનર્જી મીટર. જેમ આપણા ઘરોમાં લગાડેલા એનર્જી મીટર હોય છે એવી જ રીતે સબસ્ટેશનમાં પણ જે 66 અથવા ઇલાની પેનલ હોય છે એ બધાની અંદર એનર્જી. આ જે મીટર છે એ શું કામ કરે છે કે જેમ આપણે બિલિંગનું જે આપણે ઘરના મીટરું કામ કરે છે એ જ રીતે આ બિલિંગનું કામ કરે છે. આમાં પણ શું મળે કે MWH, MVRH, MVAH એ બધા યુનિટ એનર્જી આ નોંધે છે. હવે આ છે જે મીટર, એ મીટરમાં આપણે કમ્યુનિકેશન માટે પણ આમાં કનેક્ટર લગાવી શકાય કે રિમોટ દ્વારા આપણે રીડિંગ મેળવી શકીએ છીએ આમાં. આગળ જોઈએ. હવે આવે છે સુપરવિઝન રિલે 2, એટલે કે જે આપણે આગળ જોયું કે ટ્રીપ સર્કિટ 1 હતી એવી રીતે ટ્રીપ સર્કિટ 2 પણ હોય છે કે ભાઈ બેકઅપમાં ઉપયોગ કરવા માટે ટ્રીપ સર્કિટ 2નો ઉપયોગ કરે છે. કે જ્યારે એક સર્કિટ હેલ્થનેસ નથી કે ભાઈ હેલ્ધી નથી એક સર્કિટ, તો બીજી સર્કિટ દ્વારા આપણે બ્રેકરને ટ્રીપ કરી શકીએ. એટલે બે અલગ જ સર્કિટમાં અલગ સર્કિટ દ્વારા બે ટ્રીપિંગ સર્કિટ મૂકેલી હોય છે, ટ્રીપિંગ એટલે કે રિલે મૂકેલા હોય છે. તો મિત્રો, આજે આપણે 66 kV પેનલના કમ્પોનન્ટ વિશે વિગતવાર જોયું, બસ મિમી ડાયાગ્રામથી લઈને ટ્રીપ સર્કિટ સુપરવિઝન રિલે સુધી. આશા છે કે આ વિડીયો તમને ગમ્યો હશે. જો હા, તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. આવા જ વધુ ઇલેક્ટ્રિક અને પરીક્ષાના ઉપયોગી માહિતી માટે જેટકો નોલેજ ચેનલને જોડાઈ રહો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.